લાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં હિંમતનગરની સચોદર વિસ્તારની શાળાના શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે। ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। લંપટ શિક્ષકે હોટલમાં લઈ જઈ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું। સગીરાને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાઈ હતી। લંપટ શિક્ષક વિરુદ્ધ હિંમતનગરમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે। એફએસએલની ટીમે શાળા, ગામ અને હોટલમાં તપાસ હાથ ધરી છે। એફએસએલની ટીમે સીસીટીવી અને દસ્તાવેજ કબજે કર્યા છે। સાબરકાંઠામાં શિક્ષણને લજવતો બીજો એક કિસ્સો સામે આવ્યો છે। 2 દિવસ અગાઉ જ પ્રાંતિજ વિસ્તારમાં એક શિક્ષિકાને લંપટ આચાર્ય દ્વારા પરેશાન કરવામાં આવતી હતી। ત્યારબાદ વધુ એક કિસ્સો જે છે તે સામે આવ્યો છે કે એક સગીર 10મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પણ લંપટ જે શિક્ષક હોય તે શિક્ષકે તેને પોતાના શિકારનો ભોગ બનાવ્યો છે, તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈને શિક્ષણ વિભાગને જાણે કે લાંછન લગાવ્યું છે। વાત કરીશું દીકરીના પિતા સાથે, કેવા પ્રકારે આ ઘટના જે છે તે આપને જાણમાં આવી અને શું કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી, શું કાર્યવાહી થઈ રહી છે? મારી છોકરી, હું હિંમતનગર તાલુકાનો છું। મારું હિંમતનગર તાલુકામાં બાજુનું ગામ છે અને બાજુના ગામમાં સ્કૂલમાં ભણવા જતી હતી મારી દીકરી, પરંતુ મારી દીકરીને છેતરપિંડી કરીને ને તને માર્ક્સ ના આલું ને એવું બધું મારા છોકરીને ભણાવીને સ્કૂલના શિક્ષક લઈ ગયેલા છેતરાઈને। એટલે શું એને ફોસલાવવામાં આવતી હતી? એમ કે તને નપાસ કરે, તારા માર્ક્સ કોસાલે, એવી રીતે છેતરાઈને લઈ ગયેલા હતા। બાનું શું બતાવ્યું હમણે? બાનું શું બતાવ્યું લઈ જવા માટેનું? લઈ જવા એટલે બર્થડે માટે તો આપણે બર્થડેમાં જઈને આવ્યા છે એવું બાનું બનાવી લઈ ગયા। પછી મારી દીકરીને કંઈ સમસ્યા ઊભી થઈ, બીમાર પડીને ત્યારબાદ સિવિલ લઈ જવી પડી, કેમ? મારી દીકરીએ ફોન કરીને પછી સિવિલમાં લઈ ગયા। સિવિલમાં પછી મને ફોન કર્યો કે પપ્પા તમે મને લેવા આવો ગાડી। તો ત્યાં શું થયું હતું સિવિલ પહોંચ્યા તો? સિવિલમાં કે મારે પેટમાં બીજતો તો એમ કરીને દવાખાને આવી છું, પરંતુ મેં પછી ફોર્સ કર્યો મારી છોકરીને કે તે દવાખાને કેમ આવ્યો છે એમ। પછી એને એક વિગતે વાત કરી કે આ રીતે? હા, પછી આ રીતે શિક્ષક છે તેના માટે મેં કાર્યવાહી ચાલુ કરી છે। બરાબર। ત્યારબાદ પોલીસ મથક પહોંચ્યા, 7 દિવસ આ ઘટનાને વીતી ચૂક્યા, પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ વાળાએ કાર્યવાહી કરવામાં આવી કે સિવિલમાં દાખલ કરો, દાખલ કર્યા પછી તપાસની કરો, રિપોર્ટ કઢાવે, પછી મારે જે કાર્યવાહી થતી કાર્યવાહી મેં કરી છે। બરાબર। એક દીકરીના પિતા તરીકે અને એક વિદ્યાર્થીની જે છે એના પિતા તરીકે શું કહેશો? આવા લંપટ શિક્ષકો માટે શું શબ્દો આપના મોંએથી હોઈ શકે? મારું કેવું છે સર કે આવું કોઈ છોકરી સાથે થવું ના જોઈએ, અથવા આ તો મારી દીકરીને થયું છે, આ તો સ્કૂલની કોઈ પણ દીકરીને થાય તો આની જવાબદારી શું થાય? બધી જ વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ આવા શિક્ષકોના કારણે ખતરામાં પણ રહેતા છે। ખતરા પડે તો શું થાય? મારી દીકરીને જે થઈ ગયું। છતાં પણ એવી અપેક્ષા હશે ને કે સારી કાર્યવાહી કે યોગ્ય કાર્યવાહી કે કડક કાર્યવાહી થઈ શકવી જોઈએ। આ બાબતે શું રજૂઆત કરી? શિક્ષણમાં કરી હોય, શાળામાં કરી હોય, અથવા ક્યાંય પણ કરી હોય, ક્યાં રજૂઆત કરી કે શું કાર્યવાહી થવી જોઈએ અને કેવી કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને સમાજમાં એક દાખલો બેસે કે શિક્ષક જેના પ્રત્યે સન્માન હોય છે, આદર હોય છે, તે શિક્ષકો આ પ્રકારની લંપટ વિદ્યા કરતા હોય ત્યારે ચોક્કસથી એમને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ। એટલે મારે તો એવું છે કે બહુ કડક સજા થવી જોઈએ અને આવું કોઈ કરી ના શકે એવું થવું જોઈએ। તમે પણ શોધતા છો ને શિક્ષક? હા, નહીં માર્યા, શોધીએ જ છે આવી મારે જે થતી કાર્યવાહી અમે કરી છે જે પોલીસ સ્ટેશન। આ હતા દીકરીના પિતા, તેમની પણ વેદનાને જાણી શકાય છે કે જે પ્રકારે તેમની એક ઈચ્છા હતી કે પોતાની જે ફરિયાદ નોંધાવી છે તેને લઈને તેઓની એક અપેક્ષા છે કે આ જે આરોપી જે શિક્ષક છે તેને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને સમાજમાં આ પ્રકારે શિક્ષકોનું જે આદર અને સન્માનને જે ઠેસ પહોંચાડે છે તેવા શિક્ષકોની સામે જો દાખલારૂપ કાર્યવાહી બેસે તો દીકરીઓના ભવિષ્ય જે છે તે સુરક્ષિત રાખવામાં પણ એક માહોલને મદદ મળી રહે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। તો શિક્ષકે સગીરા વિદ્યાર્થીનીને બર્થડે પાર્ટીનું કહી હોટલમાં લઈ જઈ અને દુષ્કર્મ ગુજાર્યાનો ઘટસ્ફોટ થયો છે। લંપટ શિક્ષકે પોતાની પરિચિત મહિલાનું ખોટું આધાર કાર્ડ બતાવી હોટલમાં રૂમ મેળવ્યાનો પણ ખુલાસો થયો છે।
જે હોટલમાં આ વિદ્યાર્થીની જે છે તેને લઈને આવવામાં આવી હતી જન્મદિવસનું બહાનું બતાવીને, ત્યાં બહાનું બતાવીને તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે શિક્ષક લંપટ હતો તે શિક્ષક તેને આ હોટલમાં લઈ આવ્યો હતો. તેણે જે આઈડી હતા તે ખોટા દર્શાવ્યા હતા. જે પ્રકારે 7 તારીખની વિગતો સામે આવી રહી છે, ઝેરોક્સ સામે આવી રહી છે, આધાર કાર્ડ સામે આવી રહ્યું છે, તે ખોટા દર્શાવે છે અને 27 વર્ષની ઉંમરની એક યુવતી દર્શાવી છે. આ યુવતી તેની કોઈ સંબંધી હોય અથવા તો તેની કોઈ પરિજન હોય તે પ્રकारનું આ आईडी જે છે તે અહીં રજૂ કરવામાં આવ્યું છે. आपने ये बताया कि ये आईडी है वो रजिस्टर में बताया कितने साल की एज की लड़की बताइए बच्ची, और ये जो आईडी दिया है आपको क्या दिया है? आईडी दिया जो 99 का है वो हिसाब से 26 साल की हो रही है और हाँ तो हमने उनको रूम दिया. उसके बाद में जो मेरा जो चला रहा था वो बंदा भी गाँव गया हुआ है और उसको तभी वही बैठा था यहाँ पर और उसने रूम दिया उनको. उसके साथ जो लड़का है वो कौन आया था? राहुल कुमार परमार करके. हाँ, और कई कौन सी तारीख की ये बात है? 7 तारीख 7 तारीख को शाम को आया था, दोपहर को आया था, क्या था? शाम को आया ये सर आए तो 12 बजे. हाँ, और कितने बजे 12 तक रुका? 3 बजे तक. 3 बजे तक. 12:30 बजे आए और 3 बजे तक रुके. मतलब 3 घंटे के आसपास, 2.5 से 3. 2:37 का फुटेज दिखाया है. 2:37 का मैंने फुटेज दिया हुआ है निकलते टाइम का. वो दिखाई दे रहा है. दिखाई दे रहा है. ઓકે, આ હતા હોટલના સંચાલક. તેઓના કહેવા પ્રમાણે જે સગીરા છે 10મા ધોરણમાં ભણતી, એટલે કે 15 વર્ષની સગીરા બાળકી છે, બાળકીના બદલે 26 થી 27 વર્ષની યુવતીનું આધાર કાર્ડ રજૂ કરીને હોટલનો રૂમ લેવામાં આવ્યો હતો અને તે બાબતની હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા.